સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. ચૈતન્ય સ્વરૂપ વ્યાપક પરમાત્માને વંદન કરી આપણે તૈત્તરીય ઉપનિષદના અધ્યયનનો પ્રારંભ કરીશું. સૌ પ્રથમ તો આ ઉપનિષદના અધ્યયનનું મહત્ત્વ શું છે ને એને સમજવાનો પ્રયત્ન કરીશું. એનું મહત્ત્વ સમજાશે તો એમાં રસ કે રુચિ ઉત્પન્ન થશે, અને રસ કે રુચિ ઉત્પન્ન થશે ને તો જ આપણે સારી રીતે પૂર્ણપણે અધ્યયન કરી શકીશું. પૂર્ણ શાસ્ત્રનું કે પૂર્ણ ઉપનિષદનું અધ્યયન તો જ થઈ શકે જો એમાં રસ કે રુચિ ઉત્પન્ન થાય. રસ ના ઉત્પન્ન થાય તો થોડોક સમયમાં કંટાળી જવાય અને અધ્યયન વચ્ચેથી છૂટી જાય. એટલે એવું ન થાય એટલા માટે આપણે આ અધ્યયનનું મહત્ત્વ સમજી અને એમાં રસ કે રુચિ હોય તો સારી વાત છે, ના હોય તો એમાં રુચિ ઉત્પન્ન થાય એવી એની સમજ પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. જેવી રીતે આ ઉનાળો છે, અત્યારે ઉનાળાનો સમય હોય અને વેકેશન હોય, ઘરમાં છોકરો હોય 8-10 વર્ષનો, અને એને એવું કહેવામાં આવે કે જા બજારમાં જઈને આ દૂધ લઈ આવ કે દહીં લઈ આવ, તો એને જવાનું અઘરું લાગે અને કે મને પેલી સ્કૂટી આપો તો જવું કે સાયકલ આપો તો જવું, ચાલતા ના જવું. પણ એને જે બપોરે બહાર જવાનું અઘરું લાગે છે, નથી જવું, એને જો ક્રિકેટમાં રસ હોય અને વેકેશનમાં ક્રિકેટ રમાતી હોય, છોકરાઓ ભેગા થઈને રમતા હોય, તો આટલા જ ઉનાળામાં આટલી જ ગરમીમાં આખી બપોર 4-4 કલાક 5-5 કલાક એ ગ્રાઉન્ડ પર રમે, શું ત્યારે એને ગરમી નથી લાગતી? તોય કેમ એને ગમે છે? એમાં રસ અને રુચિ છે એટલા માટે. તો આપણે પણ આ ઉપનિષદના અધ્યયનમાં આપણે સારી રીતે એમાં સંલગ્ન થઈ શકીએ, સારી રીતે એનું અધ્યયન કરી શકીએ અને એ અધ્યયન કરેલું જ્ઞાન આપણને આત્મસાત થાય એ રીતે ગ્રહણ કરી શકીએ. એના માટે એ ઉપનિષદ જ્ઞાનનું મહત્ત્વ સમજવાનું છે અને એમાં રુચિ ઉત્પન્ન કરવાની છે. એના માટે આપણે થોડીક વિચારણા કરીશું. પ્રારંભિક વિચારણા છે, એ વિચારણા કરી અને એમાં રુચિ ઉત્પન્ન થાય એવો આપણે પ્રયત્ન કરીશું. તો પહેલી વાત તો એ કે આ અધ્યયન આપણને ઉપયોગી છે ખરું? એમ કહે ને કે આ ભણવાનું છે, તો શેના માટે ભણવાનું? કંઈ ફાયદો છે ખરો? આપણને કંઈક પ્રાપ્ત થશે, કંઈ લાભ થવાનો છે તો આપણે આ ભણીએ. કંઈ ફાયદો જ ના થવાનો હોય, કોઈને રસોઈ કળામાં રસ જ ના હોય અને એને રસોઈ કળાનું કંઈ પુસ્તક આપી દેવામાં આવે તો એ ભણે ખરા? એ વાંચે ખરા? આપણે કરવા નથી, રસોઈ બનાવવાની, રસોઈ બનાવવામાં રસ નથી. પણ જો આપણને એ ઉપયોગી હોય એવું હોય તો ચોક્કસ આપણે એમાં પ્રવૃત્ત થઈએ. એટલે રસપૂર્વકની આપણી પ્રવૃત્તિ લાંબો સમય જળવાઈ રહે એના માટે આપણે આ વિચારણા કરીએ છીએ કે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ તો શેના માટે કરીએ છીએ? પ્રશ્ન થાય ને કે આ શાસ્ત્રોનું અધ્યયન જ કરવાનું છે, શેના માટે કરવાનું? એવી રીતે કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરીએ તો એમાં પહેલો વિચાર આવે કે શેના માટે કરવાનું? તો કંઈક આપણને લાભ થવો જોઈએ, કંઈક આપણું ધ્યેય કે લક્ષ્ય સિદ્ધ થવું જોઈએ. આપણું જે ધારેલું લક્ષ્ય હોય એ જો સિદ્ધ થાય એમ હોય તો ચોક્કસ આપણે એમાં પ્રયત્ન કરવાનો. તો પહેલાં વિચાર કરીએ કે સામાન્ય રીતે મનુષ્યોના ધ્યેય કેવા હોય છે? તો કે એમાં તો કંઈ આપણે કહીએ ને કે એક એક કરીને ગણી શકાય એમ નથી. વ્યક્તિએ ધ્યેય જુદા જુદા હોય છે. ધ્યેય જુદા છે એવું કહીએ, અથવા ઈચ્છાઓ જુદી હોય છે, અનેક પ્રકારની ઈચ્છા હોય છે. વ્યક્તિએ ઈચ્છાઓ બદલાય છે, સમય પ્રમાણે બદલાય છે. એક જ વ્યક્તિને બાળપણમાં જે ઈચ્છાઓ હોય એ યુવાવસ્થામાં નથી હોતી, યુવાવસ્થામાં હોય તે વૃદ્ધાવસ્થામાં નથી હોતી. એટલે અનેક પ્રકારની ઈચ્છાઓ છે, પણ બધી ઈચ્છાના મૂળમાં શું છે? કોઈકને જો આમ સામાન્ય રીતે જોઈએ તો વિદ્યાર્થી હોય તો સ્કૂલ કોલેજમાં સારી રીતે ભણવું છે, સારા માર્ક્સે પાસ થવું છે. ત્યાર પછીની ઈચ્છા શું? તો કે સારી નોકરી જોઈએ, સારો ધંધો કરી શકાય, આમ ધન બધા પ્રાપ્ત કરવું છે, સમાજમાં સત્તા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી છે. આ બધી અનેક પ્રકારની ઈચ્છાઓ હોય. કોઈને વાહન લેવું છે, કોઈને મકાન લેવું છે,
જુદા જુદા પ્રકારની ઈચ્છાઓ છે, પણ શાસ્ત્ર આ બધી ઈચ્છાઓને મૂળભૂત કઈ ઈચ્છા છે એમાં પરિણમે છે એનો વિચાર જણાવે છે. મુખ્યત્વે બે જ ઈચ્છાઓ રહેલી છે. એક સંસ્કૃત સુભાષિતમાં આ વાત ખૂબ સુંદર રીતે સમજાવી છે, અને એને જો સમજી લઈશું ને તો એ ઈચ્છા કેવી રીતે પૂરી થાય એનો ઉપાય આપણે શોધી શકીશું. બધી ઈચ્છાઓના મૂળમાં કઈ ઈચ્છા રહેલી છે તો આ સુભાષિતમાં ખૂબ સરસ વાત જણાવે છે. સુખમ મે સર્વદા ભૂયાત દુઃખમ મા ભૂત કદાચન ઇતિચ્છે સર્વથા માન્યે તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યત. ખૂબ સરસ સુભાષિત છે, સરળ સંસ્કૃત શબ્દો છે. હમણાં એનો અર્થ સમજીશું એટલે બધાને આવડી જશે, મોડે થઈ જાય એવું સુભાષિત છે આ. સુખમ મે સર્વદા ભૂયાત, મને, મે એટલે મને, સુખમ એટલે સુખ, સર્વદા એટલે હંમેશા, ભૂયાત એટલે થાવ, મને હંમેશા સુખ થાવ. બીજી ઈચ્છા છે દુઃખમ મા ભૂત, મા એટલે નહીં. સૌરાષ્ટ્રની ભાષામાં ઘણી વાર બોલાતો હોય છે આ શબ્દ, તું જઈશ માં એટલે જતો નહીં. તો દુઃખમ મા ભૂત, દુઃખ ન થાવ. ક્યારે? ક્યારેક ક્યારેક? તો કે ના, કદાચન, કદાચન એટલે ક્યારેય, ક્યારેય મને દુઃખ ન થાવ. ઇતિ ઈચ્છે, ઇતિ ઈચ્છે દ્વિવચન છે, ઈચ્છા ઈચ્છે. એક વચનમાં ઈચ્છા કહેવાય, દ્વિવચનમાં ઈચ્છે થાય છે. એટલે બે ઈચ્છા છે, એટલે આ બે ઈચ્છા સર્વથા માન્ય, હંમેશા મનાયેલી છે. હંમેશા આ બે જ પ્રકારની ઈચ્છા હોય. કોઈ પણ વ્યક્તિ હોય, એ પૂર્વકાળનો હોય કે અત્યારનો હોય કે ભવિષ્યમાં હોય. ભવિષ્યમાં જે લોકો જન્મ લેશે ને એ લોકોને આ જ ઈચ્છા હશે. સર્વદા અને સર્વકાળે, સર્વ સ્થળે અહીંયા રહેતો હોય ને એ વ્યક્તિને પણ એ જ ઈચ્છા હશે, અને બીજા કોઈક દેશમાં, બીજા કોઈક સ્થળમાં રહેતા હશે ને ભલે શાસ્ત્રોનો પરિચય નહીં હોય, પણ ઈચ્છા તો આ જ હશે. મને હંમેશા સુખ થાય અને ક્યારેય દુઃખ ન થાય, આ બે જ ઈચ્છા છે. હવે અત્યારે આપણે જે જે ઈચ્છાઓ મનમાં ઉત્પન્ન થાય છે, જે દ્રષ્ટાંત રૂપે આપણે થોડી જોઈ કે સ્કૂલમાં સારી રીતે પાસ થવું છે, કોલેજમાં સારી રીતે પાસ થઈ જવાય, સારી નોકરી મળે, સારો ધંધો કરીએ, સારા સગા સંબંધીઓ હોય, ધન પ્રાપ્ત થાય, સમાજમાં સત્તા પ્રતિષ્ઠા, બધું જ જેટલી ઈચ્છાઓ થાય છે ને એ બધી શેના માટે થાય છે? ધન પ્રાપ્ત કરવું છે વધારે, શેના માટે? સુખ થાય એટલા માટે. એટલે આપણી પ્રવૃત્તિ જે કંઈ થઈ રહી છે એ બે જ કારણથી થઈ શકે છે, બે જ ઈચ્છાથી પ્રેરાઈને કે આમ કરીશ તો હું સુખી થઈશ, આમ કરું તો મને સુખ થાય. અને બીજું છે કોઈક પ્રકારે જો દુઃખ આવી ગયું તો દુઃખમાંથી બહાર નીકળવા શું કરવાનું? હું શું કરું તો આ દુઃખમાંથી મુક્ત થઈ જાઉં? કંઈક બીમારી આવી તો શું કરું? ડૉક્ટર પાસે જઈએ, દવા લઈએ અને એ બીમારીમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ. એટલે કોઈક પ્રકારે દુઃખથી છૂટવું છે અથવા કોઈક પ્રકારે સુખની પ્રાપ્તિ કરવી છે. પણ એ સુખ અને દુઃખ કેવું છે ને એ ખાસ યાદ રાખવાની આવશ્યકતા છે. આપણે કેવું જોઈએ છે? સુખમ મે સર્વદા ભૂયાત, હંમેશા ટકે એવું જ સુખ જોઈએ છે. કોઈને એવું સુખ નથી જોઈતું કે એક દિવસ સુખી રહીએ અને પછી એ સુખ જતું રહે, કાલે પાછા દુઃખી થવા ના હોય. પેલું એક દ્રષ્ટાંત છે ને કે પડોશી હતા, એ અઠવાડિયા માટે બહારગામ જવાના હતા, અને બહારગામ જવાના હતા અને થોડોક સમય એવો હતો કે બધાના જેનું ઘર બંધ હોય ને તાળા તૂટે ને ચોરી થાય ને એવું થતું હતું. એટલે પડોશીઓ વિચાર કરે છે કે આપણે અઠવાડિયું જવાના છે તો આ લોકો અહીંયા જ છે, તો જેમના ઘરેણાં અને પૈસાને જે કંઈ હતું એ એક ડબ્બામાં પેક કરીને આપી ગયા. હવે એ આપી ગયા આપણને, એટલે આપણને તો એટલું ધન અને એટલા ઘરેણાં પ્રાપ્ત થઈ ગયા, આપણે ત્યાં મૂકીને ગયા, તો શું એ પ્રાપ્ત થવાથી સુખ થશે આપણને? કેમ નહીં થાય? એ તો જતું રહેશે અઠવાડિયામાં. આપણા હોય કે બીજાના ઘરેણાં, આપણા ઘરેણાં કંઈ રોજ થોડા પહેરતા, પણ છે એટલે એનું સુખ છે, કારણ કે આપણા છે. પેલું તો ખબર છે કે અઠવાડિયામાં એ લોકો પાછા લઈ જશે, એટલે જતા રહેવાનું, એટલે એ સુખદાયક થતું નથી. તો થોડોક સમય મળે અને જતું રહેવાનું હોય તો એવું સુખ આપણે જોઈતું નથી. અને દુઃખ પણ, એક દુઃખને દૂર કરવા પ્રયત્ન કરીએ અને પાછું 2-4 દિવસ પાછું દુઃખ આવી જવાનું હોય તો પેલો જ ને પેઇન કિલર હોય, દવા, દુખાવો થતો હોય ને પેઇન કિલર લે તો શું થાય? એમાં જેવી દવા, કોઈક દવાની 8 કલાક અસર હોય તો દિવસમાં 3 વાર લેવાની હોય, કોઈક દવાની અસર જો 12 કલાક રહેવાની હોય તો દિવસમાં 2 વાર લેવાની. એટલે દવા લીધી એટલે 12 કલાક સુધી દુખાવો આપણને ના લાગે, પછી
પાછો દુખાવો આવી જાય. પણ દુઃખથી કાયમ માટે છૂટાતું નથી. જો દુઃખથી કાયમ માટે છૂટવું હોય તો શું કરવાનું? બધાની ઈચ્છા તો આ જ છે. એક દુઃખથી છૂટવાનો પ્રયત્ન કરીએ, છૂટી જાય, બીજું દુઃખ આવી જાય, ત્રીજું દુઃખ આવી જાય, ચોથું દુઃખ આવે, એક પછી એક દુઃખો આવતા જ રહે છે. એટલે દુઃખથી કાયમ માટે છૂટાતું નથી. અને બીજું, સુખ કાયમ ટકતું નથી. સુખ પ્રાપ્ત થાય છે, નથી થતું એવું નહીં. આપણા પ્રયત્નોથી સુખ નથી મળતું એવું શાસ્ત્ર નથી કહેતું. સુખ અનુભવાય છે, પણ સુખમ મેં સર્વદા ભૂયાત ને એ નથી થતું. સુખ પ્રાપ્ત થઈ અને જતું રહે છે, પુનઃ બીજા સુખ માટે પ્રયત્ન કરવો પડે છે. એટલે આપણી બધી જ પ્રવૃત્તિમાં આ બે ઈચ્છા જ મનમાં રહેલી છે કે મને કાયમ માટે સુખ થાય અને દુઃખ ક્યારેય ન થાય. આનાથી ઓછું આપણને ગમતું નથી. ઇતિ ઈચ્છા સર્વથા માન્ય. પણ એ કેવી રીતે પૂરી થાય ને એ આપણને ખબર નથી. આપણે પ્રયત્ન કરીએ છીએ. જો આપણને ખબર હોય કે આ વસ્તુ અહીંયા છે તો ત્યાં જઈને પ્રયત્ન કરીને મેળવી લઈએ અને આપણને મળી ગયું. હવે એ ઈચ્છા રહેવી ના જોઈએ. આપણે પ્રયત્ન કરીએ છીએ અને જે કંઈ મળે છે ને તે આપણી ઈચ્છા મુજબનું નથી. આપણે વિચારણા એ કરી રહ્યા છીએ કે આપણને જે ઈચ્છા છે, આ જે બંને ઈચ્છા છે ને એક જ વાક્યમાં જો કહેવી હોય તો એવું કહી શકાય, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ. દુઃખ રહિત એટલે દુઃખ ક્યારેય ન આવે, અને નિત્ય સુખની પ્રાપ્તિ એટલે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ. આ જ બધાની મૂળભૂત ઈચ્છા છે અને એના માટે જ પ્રયત્ન કરીએ છીએ. કોઈ વ્યક્તિ એવી નથી આ જગતમાં કે હું આ કરું તો હું દુઃખી થઉં એટલા માટે કરું. કરે છે કોઈ એના માટે પ્રયત્ન? કોઈ નવો ધંધો શરૂ કરે, કોઈ એવું કે આજે ગયા અઠવાડિયે છે ને મેં નવો ધંધો શરૂ કર્યો છે, તો કેમ ભાઈ પેલો ધંધો તો ચાલુ હતો, તો કે ના થોડું નુકસાન થાય ને એટલા માટે કર્યો છે. કોઈ કરે છે એવું? હા, નુકસાન થાય છે એ જુદી વાત છે. ધંધો કરતા ના આવડે અથવા પરિસ્થિતિ એવી આવી જાય કંઈક અને નુકસાન જાય એ જુદી વાત. પણ નુકસાન થાય કે ખોટ જાય, દુઃખી થવાય, એના માટે કોઈ પ્રવૃત્ત થતું હોય ને એવું કોઈ જણાતું નથી. તો અહીંયા આપણે સમજવાનું છે કે બધાની મૂળભૂત ઈચ્છા તો આ જ છે કે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ કરવી છે. ઇતિ ઈચ્છે સર્વથા માન્ય. પણ કેવી રીતે પૂરી થાય એ ખબર નથી. એટલે આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ ને એનો વિચાર કરવાનો છે કે આપણને આ ફળ કેમ પ્રાપ્ત નથી થતું. પ્રયત્ન કરીએ તો દુઃખમાંથી મુક્તિ થવી જ જોઈએ. સુખ પ્રાપ્તિની ઈચ્છા છે, એના માટે પ્રયત્ન કરીએ તો સુખ પ્રાપ્ત થવું જ જોઈએ. કેમ નથી થતું એની વિચારણા કરવાની. કે જે પ્રયત્ન કરીએ છીએ એનો વિચાર કરવો પડશે કે આપણો પ્રયત્ન ક્યાં છે. સુભાષિતમાં જે જણાવે છે એના પછી વિચારણા કરીશું. અહીંયા છે તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ, એના ઉપર આપણે પછી જઈશું. પહેલાં આ દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય ને, તદ ઉપાયમ અજ્ઞાત્વા, નથી જાણતા માટે. તદ ઉપાયમ, એની પ્રાપ્તિનો ઉપાય અજ્ઞાત્વા, ન જાણતા હોવાથી સંસારે પ્રવૃત્તિ ભવતી. આ સંસાર એટલે શું? આપણે જે કંઈ કર્મો કરી રહ્યા છે, જે વ્યવહાર કરી રહ્યા છે, જ્યાં આપણા કર્તવ્યો કરીને જીવન વ્યવહાર કરી રહ્યા છીએ એ જ સંસાર છે. જ્યાં આપણે કંઈક પ્રાપ્ત કરી અને સુખી થવાનો પ્રયત્ન કરીએ છીએ અથવા દુઃખથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ છીએ. એને શાસ્ત્ર જે પ્રમાણે વર્ગીકૃત કરે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, જેને 4 પુરુષાર્થ કહેવામાં આવે છે. આપણો પ્રયત્ન ક્યાં છે એમાં? તો કે સૌથી પહેલો, સહેલામાં સહેલો ઉપાય શું? તો કે જ્યાં આપણને સુખ જણાયું છે ને એ વસ્તુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એટલે સુખ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. સુખી થવા માટે એ પ્રયત્ન કરીએ છીએ. મનમાં કંઈ પણ ઈચ્છા ઉત્પન્ન થાય, એમ થાય કે આઈસ્ક્રીમ ખાવો છે, તો આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા ઉત્પન્ન થાય એટલે આઈસ્ક્રીમ પ્રાપ્તિનો પ્રયત્ન થશે. એ પ્રયત્ન કરી અને એ પદાર્થની પ્રાપ્તિ કરીશું, એનો ઉપભોગ કરીશું અને સુખનો અનુભવ કરીશું. આ તો માત્ર એક દૃષ્ટાંત છે. કોઈને એવું થાય કે મને આ નવું વાહન મળે તો સારું. આવી ગરમીમાં સાયકલ કે સ્કૂટર પર, 2 વ્હીલર પર જઈ અને બહુ ગરમી લાગે છે, એક 4 વ્હીલર હોય તો સારું. ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને વાહન ખરીદી કરવાનો પ્રયત્ન કરશે. એને સુખ ક્યાં જણાય છે? વાહનમાં. એમાં સુખ મળશે એવું વિચારી અને એ પ્રવૃત્તિ કરીએ છીએ. એટલે જગતમાં જ્યાં જ્યાં સુખ બુદ્ધિ છે ને એ પદાર્થની પ્રાપ્તિનો પ્રયત્ન, એને શાસ્ત્રની ભાષામાં કામ પુરુષાર્થ કહેવાય. કામ અર્થાત કે કોઈ પણ ભોગ્ય પદાર્થની પ્રાપ્તિનો પ્રયત્ન. કોઈ પણ ભોગ્ય પદાર્થને પ્રાપ્ત કરી
અને સુખી થવાની ઈચ્છા હોય તો એ પ્રયત્નને કામ પુરુષાર્થ કહેવાય. જો સુખી થવાની ઈચ્છા ના હોય પણ પ્રવૃત્તિ કરતા હોય, કેમ તો કે મારું કર્તવ્ય છે એટલે હું કર્મ કરું છું, તો એ કામ પુરુષાર્થમાં નહીં આવે. એટલે ખાસ એની વ્યાખ્યા, ખૂબ સરળ વ્યાખ્યા આપણે જોઈ રહ્યા છીએ. જગતમાં કોઈ પણ પદાર્થ, પછી એ 5 ઇન્દ્રિયોના વિષય હોય અથવા વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો જગતમાં કોઈ પદાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા, સારા વસ્ત્રો, ઘરેણાં, વાહન, ખાદ્ય પદાર્થ, કંઈક પણ જગતના પદાર્થો પ્રાપ્ત કરી અને સુખી થવું છે એવી ઈચ્છા હોય અને જે પ્રયત્ન થાય એને કામ પુરુષાર્થ કહેવાય. હવે આ કામ પુરુષાર્થ કરવાથી શું આપણી મૂળભૂત ઈચ્છા પૂરી થાય છે ખરી? શું એનો સાચો ઉપાય ખબર નથી એટલે આપણે પદાર્થો પ્રાપ્ત કરીને સુખી થવાનો પ્રયત્ન કરીએ છીએ. પદાર્થો પ્રાપ્ત કરીને સુખી થવાનો પ્રયત્ન આપણી મૂળભૂત ઈચ્છાની પૂર્તિ કરતો નથી. તો એનાથી કેવું સુખ મળે છે? આપણે નિત્ય સુખ જોઈએ છે અને પદાર્થની પ્રાપ્તિથી ક્ષણિક એટલે કેટલું? અમુક સેકન્ડો પણ હોય, મિનિટ, કલાક, દિવસો પણ હોઈ શકે, પણ અનંત કાળ ગણનાની સરખામણીમાં તો એ ક્ષણિક જ કહેવાય, થોડોક સમય. આ જોયું ને, આઈસ્ક્રીમ ખાવાનું સુખ, આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, લઈ આવીએ અને એનું સુખ ભોગવવાનો પ્રયત્ન કરીએ તો કેટલો સમય મળે સુખ? જીભ ઉપર હોય. અને એ પહેલાં કોઈ ખરાબ મેસેજ આવી ગયો હતો, હમણાં પરીક્ષા પતી હોય અને વિદ્યાર્થીને ફોન આવી જાય કે 2 વિષયમાં ફેલ, તો આઈસ્ક્રીમ હાથમાં છે અને સુખ જતું રહ્યું. ધારો કે એવું ના થાય તો પણ એ સુખ આઈસ્ક્રીમ ખાઈએ ત્યાં સુધી, પછી નથી. એટલે ભોગ સુખની મર્યાદા સમજીએ. ભોગ સુખ કહીએ કે કામ પુરુષાર્થ, એના દ્વારા પ્રાપ્ત થતું સુખ, એની મર્યાદા કેટલી? જ્યાં સુધી ભોગ્ય પદાર્થ હોય ત્યાં સુધી એનું સુખ મળે. આ મહત્તમ મર્યાદા, એ પહેલાં જતું રહે. તો આપણે જેવું જોઈએ છે આનાથી મળશે ખરું નિત્ય સુખ? તો કે ના. ભોગ્ય પદાર્થ પ્રાપ્ત કરીએ છીએ તો પ્રાપ્ત થયો છે એ છૂટવાનો જ છે. પ્રાપ્ત થયેલી વસ્તુ છૂટવાની છે, જશે ત્યારે એ દુઃખ ઉત્પન્ન કરીને જ જશે. એટલે અહીંયા કામ પુરુષાર્થના જે કોઈ પ્રયત્નો છે એનાથી જે સુખ મળે છે એ મર્યાદિત છે, ક્ષણિક છે અને નિત્ય સુખ પ્રદાન કરી શકે તેમ નથી. પણ એ એની મર્યાદા નથી જાણતા ને, એટલે એ પ્રયત્ન કરતા રહીએ છીએ કે આ મળશે એટલે સુખી થઈ જઈશ, આ મળશે એટલે સુખી થઈ જઈશું. અને એ મળે, થોડોક સમય સુખ આપે અને પછી એ સુખ જતું રહે. તો ત્યારે થોડો બુદ્ધિશાળી માણસ આગળ વિચાર કરશે કે એવી કોઈ વસ્તુ છે કે જેનાથી આ ભોગ પુરુષાર્થથી જે સુખ મળે છે એના કરતાં વધારે સુખ મળે, વધારે લાંબો સમય સુખ મળે. તો એના પછીનો પુરુષાર્થ આવે છે અર્થ પુરુષાર્થ. આ ભોગ્ય પદાર્થમાં એની એક મર્યાદા છે. આઈસ્ક્રીમ પ્રાપ્ત થયો તો આઈસ્ક્રીમ ખાવાનું જ સુખ મળે, સારા વસ્ત્ર પહેરવાનું સુખ મળે. આઈસ્ક્રીમ પ્રાપ્ત થાય તો સારા વસ્ત્ર પહેરવાનું સુખ ના મળે, સારા વસ્ત્રો લઈ આવીએ તો વાહનનું સુખ ના મળે. જે પદાર્થ પ્રાપ્ત હોય એટલું જ સુખ મળે, પણ એની સામે ધારો કે ધન પ્રાપ્ત કરી લીધું તો ધન હોય પૂરતા પ્રમાણમાં તો જે પદાર્થની ઈચ્છા થશે એ પ્રાપ્ત કરી લઈશું. બહારગામ જઈએ તો બધી વસ્તુ લઈને ના જવાય, જેટલી વસ્તુ લઈ ગયા હોય એનું સુખ મળે. પણ ધન વધારે હોય તો ત્યાં જઈને પણ કંઈ ઈચ્છા થાય ને તો ખરીદીને એ સુખ મેળવી શકો, જે જોઈએ તે મેળવી શકાય. એટલે ધનને વિનિમય મૂલ્ય છે. એટલે ભોગ્ય પદાર્થ પ્રાપ્ત થવાથી જે સુખ થાય ને એના કરતાં અર્થ પુરુષાર્થથી પ્રાપ્ત થતું સુખ વધારે હોય. ધન પ્રાપ્ત કરી લીધું, એક પદાર્થ પ્રાપ્ત કરી લીધો, એનું સુખ ભોગવી લીધું, એ પૂરું થાય પહેલાં બીજો પ્રાપ્ત કરી લે. ધન છે તો મેળવી શકાશે. એટલે ધન હશે તો સુખ લાંબો સમય ટકશે. એટલે ધન પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ છીએ. આપણા જે પ્રયત્નો છે ને, આપણે ઉપનિષદની જે વિચારણામાં પ્રવેશ કરવાનો છે એના માટે અત્યારની આપણી જે વિચારણા છે, જે વિચારણાપૂર્વક જીવી રહ્યા છીએ એ વિચારણાથી પ્રારંભ કરવાનો અને ઉપનિષદની વિચારણામાં આપણે જવાનું છે. એટલે અહીંથી જો પ્રારંભ કરીશું તો ધીમે ધીમે આપણે પ્રવાસ કરતાં કરતાં એ ઉપનિષદ જ્ઞાનમાં સ્થિત થઈ શકીશું. એટલે આપણો પ્રયત્નની વિચારણાને આગળ વધારવાની કે ધન દ્વારા જે પ્રાપ્ત સુખ થાય છે એ કામ પુરુષાર્થથી જે સુખ પ્રાપ્ત થાય એના કરતાં તો સારું જ છે, એના કરતાં વધારે ટકે છે. પણ એ પણ ક્યાં સુધી? હા,
બહુ ધન છે, ખૂટે નહીં એટલું છે, એ ક્યાં સુધી સુખ આપશે? હા, આ શરીરમાં હોઈશું ત્યાં સુધી. અને આપણને ખબર છે કે આ શરીર છૂટશે એટલે કંઈ બધું પૂરું થઈ ગયું. ચાર્વાક જેવી વિચારણા છે, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાજનમ કુતઃ. એવું તો નથી. કરેલા કર્મોના ફળ નહીં ભોગવાયા હોય એના માટે પુનર્જન્મ થશે જ. સંચિતમાં અનેક કર્મો છે, થોડાક લઈ અને આ મનુષ્ય જન્મ મળેલો છે, બાકીનો મોટો ઢગલો છે. ઢગલોય ના કહેવાય, ડુંગર જેવા હશે. તો પુનર્જન્મ તો થશે. અને આ શરીર છૂટી ગયા પછી નવું શરીર મળશે, ત્યાં કેવા દુઃખ આવશે એ આપણને ખબર નથી. સંચિતમાં કેવા કર્મો છે આપણે જાણતા નથી. અત્યારે ધનથી ધારો કે સુખી થઈ જઈએ અને સુખના દિવસો તો છે ને ક્યાં વીતી જાય ખબર નથી પડતી. દુઃખના દિવસો લાંબા લાગે, સુખના દિવસો ક્યાં વીતી જાય ખબર નથી. અને આ જન્મ પૂરો થઈ જાય, આ શરીરનું આયુષ્ય સમાપ્ત થઈ જાય અને પુનર્જન્મમાં ધારો કે ગાય બળદ કૂતરાનું એવાનું શરીર જો મળ્યું તો શું થાય? ખાલી એકવાર વિચાર કરજો કે આ પશુઓનું જીવન કેવું છે. ધારો કે આપણે એની જેમ જીવવાનું હોય તો આખો દિવસ કામ કરવાનું, ખાવા પીવાનું આપણી ઈચ્છાએ ના મળે, આપે ત્યારે ખાવા પીવાનું, કોઈ પગાર નહીં. હવે આવું જીવવાનું હોય તો એ કેટલું દુઃખદાયક હોય છે. એટલે ધન દ્વારા આ જન્મમાં તો સુખી થઈ શકાય, પણ આ શરીર છૂટી ગયા પછી એ ધન આપણને સુખ આપી શકતું નથી. તો જે ધન માત્ર એક જન્મ પૂરતું સુખ આપતું હોય તો એ આપણને નિત્ય સુખ આપે છે એવું કહેવાય નહીં. અને આપણે જોઈએ છે કેવું નિત્ય સુખ, અને ક્યારેય દુઃખ ના આવે. આ તો દુઃખ આવી જશે તો એ સુખનો કોઈ મતલબ નથી. આપણને એનાથી સંતોષ નથી. હા, મળશે ચોક્કસ ભોગવીએ, પણ એ આપણું ધ્યેય નથી. અહીંયા આપણે સમજવાનું શું છે? આપણું મુખ્ય ધ્યેય એ સુખ પ્રાપ્ત કરવું એ નથી. આપણું મુખ્ય ધ્યેય કંઈક જુદું છે. ભલે આપણે જીવન વ્યવહાર કરતા હોઈએ, કર્તવ્ય કર્મ કરતા હોઈએ, ધન પ્રાપ્ત થાય, ભોગ્ય પદાર્થો પ્રાપ્ત થાય, એ સુખ ભોગવીએ, પણ એ આપણું ધ્યેય નથી. આપણું ધ્યેય શું છે, આપણું લક્ષ્ય શું છે, એની સ્પષ્ટતા ખૂબ જરૂરી છે. અને આ ધન વધારેમાં વધારે એની મર્યાદા જોઈએ આપણે. મહત્તમ ક્યાં સુધી સુખ આપી શકે? તો આ શરીરમાં છીએ ત્યાં સુધી. શરીર છૂટી ગયા પછી એ ધન ધારો કે બેંકમાં હોય અને લેવા જઈએ તો આપે ખરા? બેંકવાળા શું કહે? ધન લેવા જઈએ તો આપણા ખાતામાં હોય તો સહી કરો, સહી માગે ને. હવે શરીર જ નથી રહ્યું તો સહી કરી શકાય ખરી? અને અત્યારે શું માગે છે બીજું? થંબ ઇમ્પ્રેશન આપો. એ પણ શરીર નથી, શરીર તો બળી ગયું. શરીર છૂટી ગયા પછી જો લેવા જઈએ ને તો બેંકવાળા ના આપે ને ઘરવાળા આપે ખરા? ધારો કે શરીર વગર આ શરીર છૂટી ગયા પછી ઘરમાં લેવા જાઓ તો શું થાય? ભુવાને બોલાવીને કરે. એટલે એ ધન ઉપયોગમાં ના આવે. આ શરીરમાં છીએ ત્યાં સુધી ધન દ્વારા સુખ મળે ને એ અર્થ પુરુષાર્થની મહત્તમ મર્યાદા છે. અને આપણે કેટલાય લોકોને એવા જીવન જીવીએ છીએ કે એટલું ધન છે કે આખું જીવન ચાલે, પણ એ જ ધન દુઃખનું કારણ બનતું આપણે જોઈએ છીએ. ધન હોય અને છતાં એ જ દુઃખનું કારણ બને એવું પણ જોઈએ છીએ. એટલે ધન હોય એટલે આ જીવન સુખમાં જ જશે એવું તો જરૂરી નથી જ. અને આખું જીવન સુખમાં જાય તો મહત્તમ મર્યાદા, એ પહેલાં પણ સુખ જતું રહે. તો શું એવું સુખ જોઈએ છે કે એક જન્મ ચાલે? ના. તો એનાથી આગળ બીજો વિચાર કરવાનો કે આ શરીર છૂટી જાય પછી પણ આપણને સુખ મળે. કેવી રીતે મળે? તો કે આ શરીર છૂટી જાય ને પછી આપણી સાથે આપણા પુણ્ય અને પાપ આવતા હોય છે. સત્કર્મો કરેલા હશે, સત્કાર્ય ધર્મકાર્યથી જે પુણ્ય ઉત્પન્ન થાય છે એ પુણ્ય આપણને જન્માંતરમાં સુખ આપે છે. જો જન્માંતરમાં સુખ આપનારા જો ધર્મકાર્ય અને પુણ્યકાર્ય હોય તો એ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે પછી જે કામ પુરુષાર્થ અને અર્થ પુરુષાર્થ કરે છે એના કરતાં જે ધાર્મિક આચરણ કરે છે ને એ વધારે બુદ્ધિશાળી કહેવાય. શાસ્ત્રની દ્રષ્ટિએ એમાં એ વધારે બુદ્ધિશાળી કહેવાય. ધન ભેગું કરે એના કરતાં પુણ્ય ભેગા કરે એ વધારે બુદ્ધિશાળી છે. એ આગળનો પુરુષાર્થ કરે છે.
ભલે વ્યવહારિક દ્રષ્ટિએ કદાચ અર્થ પુરુષાર્થ કરવાવાળાને વધારે મહત્વ અપાતું હોય એવું બની શકે, પણ અધ્યાત્મ ક્ષેત્રમાં અર્થ પુરુષાર્થ કરતાં ધર્મ પુરુષાર્થનું વધારે મહત્વ છે. આ જન્મ તો ક્યાં પૂરો થઈ જશે ખબર નથી, જન્માંતરમાં પણ અહીં કરેલા સત્કાર્યોનું ફળ સુખ આપણને મળે છે. તો એ જે સત્કાર્યો કે ધર્મ કાર્ય છે અત્યારે કદાચ સુખ મળે કે ના પણ મળે, પણ ભવિષ્યમાં તો એ સુખ આપશે જ. તો એ ધર્મ કાર્ય દ્વારા સુખની પ્રાપ્તિ થાય છે અને આ શરીર છૂટી ગયા પછી પણ એ સુખની પ્રાપ્તિ થતી હોય છે. એટલે ધર્મ કાર્ય કરવું જોઈએ. હવે આવું સુખ જોઈએ છે કે નહીં? જો જેને ભોગ પુરુષાર્થથી પ્રાપ્ત થતા સુખમાં સંતોષ છે ને, એણે કંઈ આ ઉપનિષદ ભણવાની જરૂર નથી, એને તો ત્યાંથી જ મળી જશે. જો અર્થ પુરુષાર્થથી પ્રાપ્ત થતા સુખમાં સંતોષ છે કે આપણે તો એટલું ચાલશે, આ જીવન સુખમાં જાય ને બસ, તો એને ઉપનિષદ ભણવાની આવશ્યકતા નથી. પહેલાં જ સમજી લેવાનું આપણા માટે ઉપયોગી છે કે નહીં આ અધ્યયન. જો ધર્મ પુરુષાર્થથી જે સુખ મળે છે એમાં પણ સંતોષ હોય ને તો પણ એણે આગળ અધ્યયન કરવાની આવશ્યકતા નથી. ધર્મ પુરુષાર્થનું જે કાર્ય છે, ધર્મ પુરુષાર્થ કરવાનો, ધાર્મિક આચરણ કરવાનું, એનું શાસ્ત્ર માર્ગદર્શન કરે છે, એ પ્રમાણે જીવન જીવવાનું અને એનાથી જે સુખ મળે છે એ ભોગવવાનું. પણ આ ધર્મ પુરુષાર્થથી પણ જે સુખ મળે છે ને એનું સ્વરૂપ સમજી લેવાની આવશ્યકતા છે કે એ સુખ કેવું છે, આપણે જોઈએ છે એવું છે કે નહીં. શું ધર્મ પુરુષાર્થથી જે સુખ મળે છે એ કાયમ ટકે છે? કેટલો સમય ટકે? પુણ્ય હોય ત્યાં સુધી. જેટલું પુણ્ય હોય એટલું સુખ મળે અને એ સુખ વપરાઈ જાય પછી શું થાય? પુણ્ય સમાપ્ત થઈ જાય એટલે પાછા હતા તેવા ને તેવા. સુખ જેટલું પણ મળે છે એ સમજી લેવાનું કે આપણા પુણ્યના પ્રમાણમાં જ મળે છે. જેટલું પુણ્ય હશે એટલું જ સુખ મળશે. પુણ્ય સમાપ્ત થશે એટલે એ સુખ જતું રહેશે. એટલે થાય છે શું? અત્યારે સુખ નથી, ધર્મ કાર્ય કરીએ, પુણ્યની પ્રાપ્તિ થાય, પુણ્યના ફળ રૂપે ઉચ્ચ યોનિમાં, ઉચ્ચતર યોનિમાં જવાનું થાય, દેવલોક સ્વર્ગલોકમાં જાય, ત્યાંના સુખ ભોગવે અને ત્યાં જેટલું પુણ્ય હતું એટલા સુખ ભોગવી લીધા પછી શું થાય? પછી કોઈ વધારે રહેવા દે? ના. પછી શું? ભગવદ્ ગીતામાં કયો શ્લોક છે? હા, પેલું કહીએ ને કે ચકડોળમાં બેઠા હોય, બેસીએ ત્યારે ક્યાંથી બેસવાનું? નીચે આવે ત્યારે જ બેસાય ને. ચકડોળમાં બેસીએ પછી ધીમે ધીમે ચકડોળ ચલાવે, ઉપર લઈ જાય, ઉપર લઈ જાય, છેક ઉપર લઈ જાય, ભાઈ પલ્લું છોડી દે તો કે પુણ્ય હતું ત્યાં સુધી ઉપર લઈ ગયા, હવે પુણ્ય સમાપ્ત થઈ ગયું, શું ત્યાં ઉપર રહેવા દેશે? ચકડોળવાળા તો સારું છે કે નીચે લાવીને ઉતારે છે, પણ ઉપરથી કે પુણ્ય સમાપ્ત થઈ ગયા શું થાય? જેટલે ઊંચેથી પડે ને એટલું વધારે દુઃખ થાય. જેટલા વધારે સુખ ભોગવ્યા હોય ને એ સુખ જ્યારે જતા રહીને ત્યારે એને વધારે દુઃખ થાય. કાયમ એસીમાં રહેવા ટેવાયેલા હોય અને 40 ડિગ્રીમાં રહેવાનું થાય તો દુઃખે, પણ જે 45માં રહેતો હોય એને 40 ડિગ્રીમાં રહેવાનું થાય તો એને બહુ તકલીફ ના થાય. એટલે ધર્મ કાર્યનું ફળ સુખ ભોગવી અને જ્યારે સુખ સમાપ્ત થઈ જાય ને ત્યારે તો પાછા હતા તેવા ને તેવા. એટલે સુખ પ્રાપ્ત થયું, ભોગ સુખ, અર્થ સુખ એટલે કામ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થતું સુખ, અર્થ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થતું સુખ અને ધર્મ પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થતું સુખ. આમ જોઈએ ને તો બધાનું ત્રણે ત્રણનું સ્વરૂપ એક સરખું જ છે, પ્રાપ્ત થઈને જતું રહે. એ પ્રાપ્ત થયા પહેલાં સુખ વગરના હતા, પ્રાપ્ત થાય ત્યારે સુખ અનુભવાય અને જતું રહે એટલે પાછા સુખ વગરના. કામ પુરુષાર્થનું સુખ થોડીક ક્ષણ પૂરતું હોય, અર્થ પુરુષાર્થનું એક જીવન પર્યંત હોય અને ધર્મ પુરુષાર્થનું પુણ્યકર્મ હોય ત્યાં સુધી. પણ પુણ્યકર્મ સમાપ્ત થયું એટલે પાછા કેવા હતા તેવા ને તેવા. અને જ્યારે ઈશ્વરનો અનુગ્રહ થાય ને ત્યારે ધર્મ પુરુષાર્થની મર્યાદા સમજાય છે કે આ પ્રયત્ન ક્યાં સુધી કરવાનો. ધારો કે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો, બહુ પુણ્યકર્મો કરીએ અને 10,000 વર્ષ સુધી સ્વર્ગમાં રહેવાનું સુખ પ્રાપ્ત થયું. 10,000 વર્ષ પછી શું? એક દિવસ તો આવશે ને કે 10,000 વર્ષ પૂરા થશે. આ શિબિરમાં આવ્યા છો 5 દિવસ, તો 5મો દિવસ તો આવશે ને કે શિબિર પૂરી થશે.
તો 10,000 વર્ષ પૂરા થશે અને છેલ્લો દિવસ આવશે ત્યારે આપણે જે પુણ્ય ભેગા કરે બધા પુણ્ય વપરાઈ ગયા, બેલેન્સમાં શું રહ્યું? હવે પુણ્ય છે એક પણ ના. જે પુણ્ય ભેગા કરેલા પુણ્યનું બેલેન્સ 0 થઈ ગયું. તો જ્યારે પુણ્ય કર્મની શરૂઆત કરી ત્યારે કેટલા હતા પુણ્ય? એ વખતે બેલેન્સ 0 હતું. પુણ્ય પ્રાપ્ત કર્યા અને પાછા વાપરી નાખ્યા, પાછા હતા તેવા ને તેવા. એક વાર થયું, 2 વાર થયું, 4, આવા અનેક મનુષ્ય જન્મો થઈ ગયા. અનેક વાર ઉર્ધ્વલોકમાં ગયા હોઈશું, કેટલાય સુખો ભોગવ્યા અને પાછા હતા ત્યાંના ત્યાં. ત્યારે બુદ્ધિશાળી માણસને વિચાર આવે કે આવું ક્યાં સુધી કરવાનું? અત્યાર સુધી જે ઉપાય જાણતા હતા એ ઉપાયથી તો આ જ પ્રયત્ન કરતા હતા. અને જ્યારે આવું થાય ને ત્યારે પછી શાસ્ત્ર આપણને માર્ગદર્શન આપે છે કે ભાઈ આવું નથી. આ જે પુરુષાર્થ કરી રહ્યા છીએ ને એ પુરુષાર્થથી તો આવું જ સુખ મળશે, નિત્ય સુખની સંભાવના જ નથી. એટલે અહીંયા આપણે જોયું તદ ઉપાયમ અજ્ઞાત્વા ધર્મ અર્થ અને કામ પુરુષાર્થ સંસારે પ્રવૃત્તિ ભવતી. આ સંસાર અંતર્ગત જ છે. ધર્મ પુરુષાર્થ દ્વારા પણ જે કોઈ લોકની પ્રાપ્તિ થશે ને સંસાર અંતર્ગત જ છે. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનોર્જુન, પુનરાવર્તન પામનારા છે એટલે દુઃખદાયક જ છે, નિત્ય સુખની પ્રાપ્તિ કરાવે તેમ નથી. અને જ્યારે આવું કહેવામાં આવે ત્યારે સમજી લેવાનું કે આ સાચો પુરુષાર્થ નથી. આપણે જે પુરુષાર્થ કે પ્રયત્ન કરીએ છીએ એની પાછળની ઈચ્છા શું છે? દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ. તો દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ કરાવી શકે એમ છે આ? આપણે જોઈ ગયા ચર્ચા વિચારણા કરીને કે અત્યાર સુધીના આપણા પ્રયત્નો, આપણા નહીં બધાના પ્રયત્નો આપણે જોયા, બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ. કોઈ કામ પુરુષાર્થ માટે, કોઈ અર્થ પુરુષાર્થ માટે, કોઈ ધર્મ પુરુષાર્થ માટે. એનાથી આવું સુખ પ્રાપ્ત થયું નથી. અને જે પુરુષાર્થથી એનું ઈચ્છિત ફળ પ્રાપ્ત ન થાય કે લક્ષ્યની પ્રાપ્તિ ન થાય તો એને પુરુષાર્થ કહેવાય જ નહીં. શું કહેવાય એને? આભાસ કહેવાય. ધારો કે આજે મૃગજળ છે, મૃગજળ દેખાય, રણ પ્રદેશમાં દેખાય અને આવી ગરમીમાં હાઈવે પર જતા હોઈએ અને તો પણ રસ્તા પર પણ દેખાય. ડામરની સડક ગરમ થાય અને અમુક એંગલથી જે સૂર્યના કિરણો પડતા હોય એટલે રસ્તા પર જળ હોય એવો આભાસ થાય. આગળ ગાડી જતી હોય એનું પ્રતિબિંબ પણ પડે, સાચા જળ જેવું જ લાગે. એટલે જળનો આભાસ થાય છે, જણાય છે કે જળ છે. પણ શું એ પાણી પીવાથી તૃષાની તૃપ્તિ થાય ખરી? મૃગજળમાં પણ રણ પ્રદેશમાં જે દેખાતું હોય, પાછળ પર્વત હોય, ઝાડ હોય તેનું પ્રતિબિંબ પણ દેખાય, સાચું જળ હોય એવું જ જણાય, પણ એનાથી આપણે તૃષાની તૃપ્તિ કરી શકતા નથી. એટલે એને આભાસિત કહેવામાં આવે છે. ધારો કે મૃગજળ દેખાય છે, એનાથી તૃષા તૃપ્તિ થતી હોય, એક ગ્લાસ ભરીને પાણી પી શકતા હોઈએ, તૃષાની તૃપ્તિ થઈ જતી હોય તો એને આભાસિત ના કહેવાય. તો આ જે પુરુષાર્થ આપણે કરી રહ્યા છીએ સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ માટેનો, જો એનાથી નિત્ય સુખની પ્રાપ્તિ કે દુઃખની કાયમ માટે નિવૃત્તિ ન થતી હોય તો એને વાસ્તવમાં પુરુષાર્થ કહેવાય જ નહીં. એને પુરુષાર્થનો આભાસ કહેવાય છે. એટલે એને કહેવામાં આવે છે ધર્માર્થ કામાહા પુરુષાર્થ આભાસાહ. પુરુષાર્થના આભાસ જ છે. માત્ર પુરુષાર્થ કરીએ છીએ એવું લાગે કે આપણે આપણા લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ, પણ એવું દુઃખ રહિત નિત્ય સુખ પ્રાપ્ત થતું નથી. હતા તેવા ને તેવા જ રહીએ છીએ. થોડાક સમય કે લાંબો સમય પછી પણ એવા જ થઈ જઈએ છીએ. સુખ વગરના જ જો રહી જવાના હોઈએ તો એ પ્રયત્ન કરીને આપણું જે મૂળભૂત ધ્યેય છે એની પ્રાપ્તિના માર્ગે આગળ વધી શકાય તેમ નથી. તો હવે શું કરવાનું? હવે કયો પુરુષાર્થ બાકી રહે છે? તો કે એક જ વાસ્તવિક પુરુષાર્થ છે જે મોક્ષ પુરુષાર્થ કહેવાય છે. અને મોક્ષ પુરુષાર્થની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન થવો જોઈએ. એ આપણને સુભાષિતમાં જે અંતિમ ચરણ છે તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ, અહીંયા છે તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ. એ બંને ઈચ્છાની પૂર્તિ, દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ એ જ્ઞાનથી જ સિદ્ધ થઈ શકે તેમ છે. તો હવે આ જ્ઞાન કયું? આ જે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ જે અહીંયા કહેવામાં આવ્યું જ્ઞાનથી જ સિદ્ધ થઈ શકે એમ છે, તો થોડોક આપણે પ્રયત્ન કરીને સમજવું પડશે કે આ જ્ઞાનથી સિદ્ધ શું થઈ શકે. અત્યાર સુધીના આપણા જીવનનો અનુભવ શું છે? કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું? કંઈક કરવું પડે.
કંઈક કરીએ તો કંઈક પ્રાપ્ત થાય, કર્યા વગર થોડું કંઈક મળે. કર્યા વગર કશું પ્રાપ્ત થઈ શકે તેમ નથી, કંઈક કરવું પડે. અને અહીંયા શું કહે છે? માત્ર જ્ઞાનથી પ્રાપ્ત થઈ જાય. તો જ્ઞાનથી પ્રાપ્ત થઈ જાય એવી કઈ વસ્તુ હોય? અત્યાર સુધીના જેટલા પ્રયત્નો છે બધા પ્રયત્નોનો ખાલી વિચાર કરી જુઓ કે જે પ્રયત્ન કરીએ છીએ કંઈક પ્રાપ્ત થયું છે આપણને, કંઈક કરવાથી પ્રાપ્ત થયું છે. ખાલી બેઠા બેઠા વિચાર કરીએ તો શું કંઈ પ્રાપ્ત થઈ જાય? આપણે વાહન જોઈએ છે, વિચાર કરો, પ્રાપ્ત થાય? ના થાય. તો પ્રાપ્ત માત્ર જ્ઞાનથી થઈ શકે એવું શું છે? જે આપણી પાસે જ હોય પણ આપણને ખબર ના હોય. આપણી પાસે જ હોય પણ આપણને ખબર ના હોય. પેલી વાત છે ને, ભૂલકણા પ્રોફેસર, સાંભળી છે વાત? જો કે આમ પ્રોફેસર કોઈ હોય તો ખોટું ના લગાડતા. એ ભૂલકણા ના હોય પણ શું હોય છે? અન્યત્ર મના, એમનું મન કોઈક બીજા જ ધ્યેયમાં લાગેલું હોય. એટલે બીજી બધી વાતમાં એવું લાગે કે ભૂલકણા છે. એમનું મન કોઈક બીજી વધારે સારી વાતમાં કે પોતાના અધ્યયનના કે એના ક્ષેત્રમાં લાગેલું હોય મન, એટલે બીજી વાતમાં ધ્યાન ના હોય એવું બની શકે. પેલું કામ કરતા હતા, લખતા હતા અને ચશ્મા, કોઈક એમના મિત્ર આવે છે એટલે બારણું ખોલવા ઊભા થાય, ચશ્મા કપાળ પર ચઢાવી દીધા. પછી એમના મિત્ર આવે, જેની સાથે બેઠા, ચા પાણી પીધા, પછી મિત્ર ગયા. પછી ચશ્મા શોધે છે, ચશ્મા કપાળ પર છે, ધ્યાન નથી, ભૂલી ગયા. ટેબલ પર જોયું, ખુરશી પર જોયું, બધે જોયું, ક્યાંય મળતા નથી. એ ઘરમાં બધાને પૂછે છે. હવે બીજાને પૂછે એટલે એને ખબર પડે ને કે ચશ્મા તો કપાળ પર છે. એટલે કીધું તમારા ચશ્મા તો તમારા કપાળ પર જ છે. એટલે શું થશે? ચશ્મા મળી ગયા. મળી ગયા ને? હતા તો શોધતા હતા શું કામ? હતા પહેરીને કામ કરવું હતું, લખવા વાંચવાનું કામ કેમ નહોતા કરતા? જો હતા જ તો કેમ નહોતા વાપરતા? ખબર નહોતી કે છે. પોતાની પાસે જ હોય, પ્રાપ્ત જ હોય, પણ આપણને ખબર ના હોય ને તો એની પ્રાપ્તિનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને એમાં બાહ્ય પ્રયત્ન કોઈ કામ લાગે તેમ નથી. જે બીજી બધી વસ્તુમાં બાહ્ય પ્રયત્નથી જ મળે, જે પ્રાપ્ત જ હોય એમાં બાહ્ય પ્રયત્ન કામ નથી લાગતો. માત્ર જ્ઞાનથી પ્રાપ્ત થઈ જાય. ખાલી એટલું કીધું કે ચશ્મા તો તમારા કપાળ પર છે, તો ચશ્મા પ્રાપ્ત થઈ ગયા. અત્યાર સુધી પ્રાપ્ત નહોતા અને એ અજ્ઞાનને લીધે જ પ્રવૃત્તિ થઈ હતી. ખાલી વ્યવહારિક આસ્પેક્ટ જોઈએ તો એવું કહી શકાય કે ને, અજ્ઞાનાત પ્રભવમ સર્વમ. આ ચશ્મા શોધવાની પ્રવૃત્તિ કેમ થઈ? ચશ્માના અજ્ઞાનથી. આખા ઘરમાં સુધી વળ્યા, ના મળે. પોતાને પ્રાપ્ત જ હતા. પ્રાપ્ત જ હોય એ અજ્ઞાન દૂર થવાથી કે જ્ઞાન પ્રાપ્ત થવાથી એની પ્રાપ્તિ થઈ શકે છે. બાકી બીજી કોઈ વસ્તુ હોય ને જે અપ્રાપ્ત હોય ને, અપ્રાપ્તની પ્રાપ્તિ માટે અનેક પ્રયત્નો થઈ શકે. અને અપ્રાપ્તની પ્રાપ્તિ માટેના જે પ્રયત્નો છે ને એને પણ 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. કે જે કોઈ વસ્તુ આપણને અપ્રાપ્ત છે તો પ્રાપ્ત કેવી રીતે થાય? તો કંઈક કર્મ કરવાનું. તો કેવા પ્રકારના કર્મો હોય છે? તો કે ચતુર્વિધમ એવહિ કર્મ કાર્યમ. કર્મનું કાર્ય છે 4 પ્રકારનું હોય. એક તો ઉત્પાદ્યમ, કંઈ વસ્તુ નથી અને ઉત્પન્ન કરવાની છે. કુંભાર પાસે ઘડો નથી, માટીનો પિંડ છે, એની પાસે કોઈ આવે ઘડો લેવા તો ઘડો જોઈએ, શું કરશે? કુંભાર ઘડો ઉત્પન્ન કરે છે. ઘણીવાર એવું હોય કે ઉત્પન્ન નથી કરતા, ક્યાંક જઈ અને લઈ આવીએ છીએ. કંઈક વસ્ત્ર જોઈએ છે તો બજારમાં જઈએ, કોઈ કાપડની દુકાને જઈએ અને લઈ આવીએ. તો એ શું થયું? આપણે ઉત્પન્ન કરીએ છીએ? ના, ઉત્પન્ન થયેલું જ છે, પ્રાપ્ત કરીએ છીએ, લઈ આવીએ છીએ. એટલે ઉત્પાદ્યમ, આપ્યમ, પછી સંસ્કાર્યમ. એને સંસ્કાર કરવા પડે. જૂના જમાનાનો તાંબાનો લોટો હોય, દાદાના વખતનો પડી રહ્યો હોય, દાદા પૂજા કરતા હતા, પછી પૂજા કરવાનું બંધ થઈ ગયું. પછી ક્યારેક જો આમ લાગે માટીનો છે, એવો કાળો થઈ ગયો હતો, એટલે આમ લોટો કે આ તો માટીનો જ, ફેંકી દેવા. જેવો ફેંક્યું તો એનો અવાજ આવ્યો. તાંબાનો લોટો એટલે અવાજ, માટીનો તો ફૂટી ગયો હોત. એટલે ખબર આ તો તાંબાનો લોટો છે. પછી લાવીને લીંબુ આંબલીથી ઘસી અને ચકચકિત કરી દીધો. તો તાંબાનો લોટો પહેલાં પ્રાપ્ત હતો? પહેલાં કયો લોટો હતો? માટીનો હતો.
હવે શું થઈ ગયું? તાંબાનો લોટો પ્રાપ્ત થયો. કેવી રીતે થયો? સંસ્કાર કરવાથી, સફાઈ કરી એની, શુદ્ધિકરણ. એટલે સંસ્કારથી કોઈક વસ્તુ પ્રાપ્ત થાય અને છે વિકાર્યમ. વસ્તુ હોય એ રૂપે ઉપયોગમાં ના કરવાની હોય, બીજા કોઈક રૂપે ઉપયોગ કરવાની તો વિકાર્ય. દૂધમાંથી દહીં કેવી રીતે બને છે? દહીં જોઈએ છે તો કે દહીં નથી. મહેમાન આવે અને દહીંવડા બનાવવા હોય તો દહીં તો જોઈએ, તો કે દહીં છે તો કે દહીં નથી, તો કે દૂધ છે તો કે હા દૂધ છે. મહેમાન તો કાલે આવવાના છે, રાત્રે એમાં મેળવણ નાખીને મૂકી દો. છે દૂધ જ, થોડુંક મેળવણ નાખ્યું, પછી શું કરીએ છીએ એમાં? કશું નહીં, એમાં વિકાર થઈને બીજે દિવસે દહીં થઈ જાય. તો દહીં પ્રાપ્ત થયું. દહીં નહોતું, દહીં પ્રાપ્ત થયું. કેવી રીતે? કે દૂધમાં વિકાર થઈ અને દહીં પ્રાપ્ત થયું. તો જે અપ્રાપ્ત છે એ વસ્તુની પ્રાપ્તિ કોઈ પણ પ્રયત્નથી આપણે કરી શકીએ. એટલે કોઈ પણ કર્મ કરવાથી અપ્રાપ્તની પ્રાપ્તિ થઈ શકે. જે પ્રાપ્ત જ છે એની પ્રાપ્તિ માટે માત્ર જ્ઞાન ઉપયોગી થઈ શકે છે. એવી રીતે એક ભાઈ આવી રીતે કંઈક ઘર બંધ કરી અને ખરીદી કરવા ગયા. 4-5 દુકાનેથી બધું લાવવાનું હતું, કરિયાણું લાવવાનું હતું, શાકભાજી લાવવાનું હતું. 4-5 દુકાને ગયા અને બધું ખરીદી કરીને પાછા આવે છે. જેવા ગાડી પાર્ક કરી અને ઘર પાસે જઈને તાળું ખોલવા જાય છે તો ચાવી મળતી નથી. ખિસ્સામાં જોયું, આગલા ખિસ્સામાં જોયું, પર્સમાં જોયું, ગાડીમાં જઈને જોઈ આવ્યા, ચાવી મળી નહીં. ડુપ્લિકેટ ચાવી હતી તો પડોશીને આપી હતી, એ બહાર ગયા હતા એટલે એનાથી ખોલે એમ નહોતું. પછી યાદ આવે છે ક્યાં ક્યાં ગયા હતા, જે દુકાને ગયા હતા ફરી આંટો મારીને આવે છે. બધે પૂછ્યું કે ચાવી રહી ગઈ છે, મારી ચાવી રહી ગઈ છે, બધાએ ના પાડી. ફરીથી બજારમાં ગયા, ફરીને પાછા આવે છે કે હવે ચાવી મળતી નથી. એ પડોશીને ફોન કર્યો તો કે મને હજુ કલાક થશે આવતા. કલાક સુધી શું કરવાનું? હવે બેઠા એટલે બેસીએ કે થોડી વાર. જેવું બેસવા ગયા ને તો પાછળના ખિસ્સામાં ચાવી મુકાઈ ગઈ હતી, તો એ વાગી એટલે ખબર પડી ચાવી તો, અને પાછલા ખિસ્સામાં ક્યારેય નહોતી મૂકી, નહીં તો ધ્યાન ગયું હોત. હંમેશા આગલા ખિસ્સામાં મૂકે કે પર્સમાં મૂકે, એટલે પાછલા ખિસ્સામાં જોવાનું જ રહી ગયું. અને ઘરે આવેલા, પાછા બજારમાં આંટો મારીને આવ્યા, આખું 1 કલાક ફરીને આવ્યા અને પછી એ ચાવી મળી ગઈ. કેવી રીતે મળી? હતી જ તો બજારમાં શું કામ શોધવા ગયા ફરીથી? હતી જ પણ ખબર નહોતી. હવે શું થયું? જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થવાથી પ્રાપ્ત થઈ જાય. તો અહીંયા જે જણાવે છે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ જ્ઞાનાદ એવ. જો આપણી વિચારણા જે થઈ રહી છે તે અત્યારે આપણે જે પ્રયત્નો કરી રહ્યા છીએ, કામ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ અને ધર્મ પુરુષાર્થ, એનાથી આ દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ સંભવતી નથી. કેમ નથી સંભવતી? કારણ કે એ પ્રાપ્ત જ છે. જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ કહ્યું, એના પરથી આપણે નિશ્ચય પર આવીએ છીએ કે પ્રાપ્ત હોય તો જ એ જ્ઞાનથી પ્રાપ્ત થયું એવું કહેવાય. પ્રાપ્ત હોય અને જાણતા ન હોઈએ તો જ્ઞાનાદ પ્રાપ્તિ એવું કહી શકાય. એટલે જ્યારે અહીંયા સુભાષિતમાં કહેવામાં આવે છે કે તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ, તો એ દુઃખ રહિત નિત્ય સુખ આપણને પ્રાપ્ત જ હોવું જોઈએ, પણ આપણને ખબર નથી અને એનું જ્ઞાન થાય તો આપણને મળી જાય. બરાબર છે ને? સમજાય છે ને? સુભાષિતમાં જે કહ્યું કે દુઃખ રહિત નિત્ય સુખની જ બધાને અપેક્ષા છે અને એ જ્ઞાનથી જ થાય. જ્ઞાનથી જ થાય. જ્ઞાનાદ એવ જકાર છે ત્યાં. જ્ઞાનથી જ થાય તો એક વાત ચોક્કસ કે આપણી પાસે પ્રાપ્ત હોવું જ જોઈએ. ક્યાં છે ખબર નથી હજુ આપણને. એનું જ્ઞાન કેવી રીતે થાય એ પણ ખબર નથી. પણ એક નિશ્ચય આજે કરી લઈએ કે એ માત્ર જ્ઞાનથી જ સિદ્ધ થાય છે એવું જ્યારે કહેવામાં આવે ત્યારે એ વાત પાકી કે એ આપણને પ્રાપ્ત જ છે. શું છે ખબર નથી હજુ, પણ એટલો નિશ્ચય ખરો કે આપણને પ્રાપ્ત છે. જ્ઞાન જો પ્રાપ્ત કરી લઈશું ને તો એ આપણને સુખ મળી જશે, નિત્ય સુખની પ્રાપ્તિ થઈ જ જશે. આપણને પ્રાપ્ત જ છે. હવે આપણે વિચારણા કરીએ કે એ પ્રાપ્ત છે એ શું છે અને એનું જ્ઞાન કેવી રીતે થાય, અને એના માટે આખા ઉપનિષદની વિચારણા છે. એટલે આપણે એ પ્રયત્ન કરવાનો છે. જગતમાં તો ખૂબ પ્રયત્ન કરી જોયા, અનેક જન્મોથી કરી રહ્યા છીએ. ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થના પ્રયત્નો તો થતા જ રહે છે, પણ એનાથી જે મળે છે ને એ આપણું જે લક્ષ્ય સિદ્ધ થાય એવું ફળ નથી. દુઃખ રહિત નિત્ય સુખ નથી મળતું, જતું રહે એવું જ સુખ મળે છે. તો આપણે આપણું દુઃખ સુખ ક્યારેય ન જાય,
ક્યારેય ફરી દુઃખી ના થઈએ એવું દુઃખ રહિત નિત્ય સુખ આપણને જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ મળી શકે એમ છે, એટલી આપણે વિચારણા જોઈ. અને જ્ઞાનથી મળી શકે એમ છે તો એક વાત નિશ્ચિત છે કે એ આપણને પ્રાપ્ત જ હોવું જોઈએ. પેલા ભાઈને એમ કહે કે તને જ્ઞાન થઈ જશે ને તો તને તારા ઘરની ચાવી મળી જશે. એટલે એ શું સમજી જશે? ચાવી ક્યાંક મારી પાસે જ છે, ક્યાં છે ખબર નથી, પણ એટલું તો સમજાઈ ગયું કે ચાવી મારી પાસે છે, જ્ઞાન થવાથી મને મળી જશે. બસ એવી જ રીતે આપણી પાસે શું છે કે જેની શાસ્ત્ર વાત કરે છે કે એ પ્રાપ્ત જ છે, એનું જ્ઞાન મેળવો તો એવું સુખ પ્રાપ્ત થઈ જાય. આપણી પાસે શું છે અત્યારે એ વિચાર કરીએ. એમાંથી જ જો કોઈ વસ્તુ હોય ને તો આપણું કામ હમણાં જ પતી જાય. આ ઉપનિષદનું ભાષ્ય ભણવાની જરૂર નહીં. બરાબર ને? ખિસ્સામાં છે એ રીતે ચાવી મળી ગઈ, એવું કંઈક મળી જાય તો આપણી પાસે શું શું છે ને એનો વિચાર કરી લઈએ. પ્રાપ્ત જ છે તો શું પ્રાપ્ત છે? ધન સંપત્તિ પ્રાપ્ત છે. ધન સંપત્તિ છે અત્યારે આપણી પાસે, જે દરેક પાસે જે કંઈ થોડું જે પ્રમાણમાં હશે તે, પણ ધન સંપત્તિ છે. શું એનાથી સુખી થવાય છે ખરું? અથવા એ સુખરૂપ છે? જે વસ્તુ સુખરૂપ છે એ આપણને પ્રાપ્ત જ છે, માત્ર એના જ્ઞાનથી આપણે એવા સુખી થઈ જઈશું. તો જે પ્રાપ્ત છે એનો વિચાર કરી લે કે આપણી પાસે ક્યાં છે, કયા ખિસ્સામાં પડી છે ચાવી. એ ખબર પડી જાય કે આ ખિસ્સામાં નહીં તો પેલા, પેલા નહીં તો પેલા. આપણે બધા ખિસ્સા ફંફોડી લઈએ. ધારો કે એને કહે કે તારા ખિસ્સામાં જ છે, તો શું કરશે? બધા ખિસ્સા જોશે ને. અને આજકાલ તો અમુક પેલા ટ્રેકિંગ વાળાની પેન્ટ આવે છે, 8-10 ખિસ્સા હોય. તો એક એક ખિસ્સામાં તપાસ એવી રીતે આપણે તપાસી લઈએ કે આપણી પાસે શું શું છે. એટલે બાહ્ય વસ્તુથી જ જોઈએ તો ધન સંપત્તિ છે, એનાથી સુખ મળ્યું, એ સુખરૂપ છે? તો કે ના. સગા સંબંધીઓ? તો કે ના. બાહ્ય વસ્તુ તો આપણને ખબર છે કે એ કોઈ સુખ સ્વરૂપ નથી. એનાથી અંદર શું છે? હવે આપણું શરીર. આપણું શરીર આપણને પ્રાપ્ત છે ને. આપણે શું વિચારણા કરી રહ્યા છીએ? જે આપણને પ્રાપ્ત છે એનો જ વિચાર કરવાનો છે કે એમાંથી જ કોઈક વસ્તુ સુખરૂપ છે, અને એ શોધવાની છે આપણે. આપણું શરીર સુખરૂપ છે ખરું? કોણ ધીમે રહીને બોલ્યું? ના રે બાપા. બધાને ખબર છે આ શરીર સુખરૂપ નથી, કોઈનું રહ્યું નથી અને કોઈનું રહેવાનું નથી. કદાચ એવું લાગે 2-4 દિવસ થોડો સમય સુખમાં જાય, પણ એ કાયમ સુખરૂપ રહેતું નથી. કોઈક ને કોઈક તો દુઃખ એમાં હોય જ છે. એટલે પ્રાપ્ત શું છે? તો કે શરીર આપણને પ્રાપ્ત છે, એ સુખરૂપ નથી. હવે બીજા ખિસ્સામાં શોધવાનું. શું આપણી ઇન્દ્રિયો સુખરૂપ છે? ઇન્દ્રિયો આપણને પ્રાપ્ત છે. ચક્ષુ ઇન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે. તો આ બધી ઇન્દ્રિયો જે છે શું એ સુખરૂપ છે ખરી? ના. ઇન્દ્રિયો નિત્ય સુખરૂપ હોતી નથી. એમાં કંઈક ને કંઈક દુઃખ આવે. આંખથી જે દેખાતું હતું હવે અમુક સમયે ના દેખાય. શું કરવું પડે? ચશ્મા પહેરવા પડે. કાને બરાબર ના સંભળાય તો હિયરિંગ એડ્સ રાખવા પડે. કર્મેન્દ્રિયો પણ બરાબર ચલાતું નથી, પગ બરાબર ચાલવામાં કામમાં આવતા નથી, સુખરૂપ નથી, દુખાવો થાય છે, દુઃખરૂપ થાય છે, તેનો ઉપાય કરવો પડે છે. એટલે એ પણ સુખરૂપ નથી. જો શાસ્ત્ર જ્યારે એવું કહે છે કે એ નિત્ય સુખ સ્વરૂપ આપણી પાસે જ છે, એ સુખ સ્વરૂપ જે વસ્તુ છે એ આપણી પાસે જ છે, એ જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ શકે એવું કહ્યું, એનાથી આ વાત આપણી સિદ્ધ થઈ ગઈ કે આપણી પાસે જ છે. હવે આપણી પાસે જે છે એને શોધીએ છીએ. એના પછી આવે છે મન. મન આપણી પાસે છે ને? છે કે નહીં? કે ઊંઘી ગયું? ભાગી જાય એનો વાંધો નહીં, છે કે નહીં એટલી જ વાત છે. ભાગી જાય તો પકડીને લાવવાનું. આપણું કામ શું બીજું? આપણે શું કામ ધંધો છે બીજો? જ્યારે ભાગી જાય, કોઈ પણ સત્કાર્યમાં જોડી રાખતા હોઈએ, જપ કરતા હોઈએ, અધ્યયન કરતા હોઈએ, ભાગી જાય એનો સ્વભાવ છે. આપણું કામ છે એને પકડી લાવવાનું. 10 વાર જાય તો 11મી વાર પકડી લાવવાનું. તો મન છે, શું મન સુખરૂપ છે? જો મન સુખરૂપ હોય ને તો આપણી પાસે છે જ, પણ અનુભવ આપણો એવો છે કે મન જ સૌથી વધારે દુઃખનું કારણ બને છે. ન કરવાના વિચારો કરીને દુઃખી કરે છે. મન છે પણ એ સુખરૂપ નથી. તો શું બુદ્ધિ? તો બુદ્ધિ પોતે અલ્પજ્ઞ છે, એ કેવી રીતે સુખરૂપ હોઈ શકે? એનાથી અંદર અહંકાર,
અહંકાર તો દુઃખનું મૂળ છે. અહંકારને લીધે જ કેટલાય દુઃખો આવતા હોય છે. આપણી પાસે આટલી વસ્તુઓ છે, શું આ બધી સુખરૂપ છે ખરી? હોય તો એને જાણી લેવાનું, એનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું. પણ આટલી વસ્તુમાંથી કોઈ સુખરૂપ નથી. આ સિવાય કંઈ છે હવે આપણી પાસે? શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, ચૈતન્ય છે એમ છે કે નહીં? હા, કથામાં એકવાર એવું થયું, એક કથામાં એક બાપુ કથા કરતા હતા અને એક ભાઈને કાયમ તે આવીને ઊંઘી જ જાય. કાયમ એમને પૂછે, પશાભાઈ ઊંઘો છો? તો કે ના ના, હોતો હશે કંઈ, જાગું છું. ઊંઘતા જ હોય પણ સ્વીકારે જ નહીં ક્યારેય. બીજી વાર આવે, ઊંઘી જાય એટલે પૂછે, પશાભાઈ ઊંઘો છો? તો કે ના ના, હોતું હશે કંઈ, જાગું છું. બાપુ સમજી ગયા કે ઊંઘે છે અને આ કબૂલ નથી કરતા, શું કરવાનું? પછી એક દિવસ એવું પૂછ્યું, પશાભાઈ જીવો છો? તો કે ના ના, હોતું હશે કંઈ, જાગું છું. તમે બધા તો જાગો છો અને સાંભળો છો એટલે ચૈતન્ય છે. જે તમે જવાબ આપ્યો બરાબર છે. હવે આ ચૈતન્ય સુખરૂપ છે કે દુઃખરૂપ છે? ચૈતન્ય સુખરૂપ છે, એમાં કોઈ દુઃખ સંભવતું નથી. આપણે વિચારણા કરી રહ્યા છીએ, અત્યારે જે વિચારણાપૂર્વક જીવન જીવી રહ્યા છીએ ત્યાંથી આગળ વધીને ઉપનિષદની વિચારણામાં પ્રવેશ કરવાનો છે. જ્યારે શાસ્ત્ર એવું કહી દીધું કે જ્ઞાનથી જ એવું સુખ આપણને મળી શકે એમ છે, તો એ સુખ સ્વરૂપ આપણને પ્રાપ્ત જ છે. પ્રાપ્ત જ છે તો ક્યાં છે? એ દ્રષ્ટાંતમાં જોયું કે ચાવી ખિસ્સામાં જ છે. કયા ખિસ્સામાં છે? બધા ખિસ્સા જોઈ લીધા, એક અંદરમાં એક નાનકડું ખિસ્સું હતું, એમાં ચાવી હતી. એવું આ આત્મ સ્વરૂપ છે ને આપણી અંદર છે જ, ત્યારે જ આપણે બેઠા છીએ, બોલીએ છીએ, સાંભળીએ છીએ. ચૈતન્ય સ્વરૂપ તો છે જ. ના હોય તો આ શરીરની હાલત શું થાય? ઠાઠરીમાં બાંધીને લઈ જાય, પણ નથી લઈ જતા ત્યાં સુધી છે. અને એ ચૈતન્ય સુખ સ્વરૂપ છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. અને એ ચૈતન્ય સ્વરૂપ એ જ આત્મા છે. સવારે ઉપનિષદના વર્ગમાં જોયું ને, માંડુક્ય ઉપનિષદમાં, સ એવ આત્મા, આત્મા છે એ જ બ્રહ્મ છે, એ જ ઓમકાર રૂપ છે, એ જ સર્વરૂપ છે. તો એ આત્મતત્વ જ સુખ સ્વરૂપ છે. એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે આ ઉપનિષદનું અધ્યયન કરવાનું છે. આપણી વિચારણા શું હતી? ઉપનિષદનું અધ્યયન શા માટે કરવાનું, એનું મહત્વ શું છે? અને એ મહત્વ સમજાઈ જાય. આપણું જે લક્ષ્ય છે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ, એ આ ઉપનિષદના અધ્યયનથી સિદ્ધ થઈ શકે એમ છે. તે જ્ઞાનાદ એવ સિદ્ધ્યતઃ, અને એ જ્ઞાન આપણને આ ઉપનિષદ પ્રદાન કરે છે. એટલે આપણે આ ઉપનિષદનું અધ્યયન કરવાનું છે. એટલે એક વાત આપણે સમજી ગયા કે આવું સુખ સ્વરૂપ આપણું પોતાનું જ આત્મ સ્વરૂપ છે અને એનું જ્ઞાન પ્રદાન કરે છે આ ઉપનિષદ. એટલે આ ઉપનિષદનું અધ્યયન કરવાનું. બીજા કોઈ પ્રકારે એ દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ સંભવ નથી, એ વિચારણા કરી લીધી. અન્વય અને વ્યતિરેક. પહેલાં વ્યતિરેક કરી લીધો કે ધર્મ પુરુષાર્થથી નહીં થાય, અર્થ પુરુષાર્થથી એ સુખની પ્રાપ્તિ નહીં થાય, કામ પુરુષાર્થથી નહીં થાય. એનો અર્થ એવો નહીં કે સુખ મળે ત્યારે નહીં ભોગવીએ. સારું ભાવથી ખાવાની વસ્તુ મળે, ખાઈએ, સુખ પણ થાય, સુખનો અનુભવ પણ કરીએ, એની ના નથી. પણ એટલું જ સુખ પ્રાપ્ત કરવું એ આપણું લક્ષ્ય નથી. એ સ્પષ્ટ હોવું જોઈએ. આપણું લક્ષ્ય કંઈક જુદું છે. અને જે હાયર ગોલ છે, એ જે લક્ષ્ય છે એ કેવી રીતે પ્રાપ્ત થાય ને એની પ્રાપ્તિનો પ્રયત્ન એ આપણો મુખ્ય પુરુષાર્થ છે. બીજું તો જે આપણા કર્તવ્ય કર્મો કરીએ અને મળે એ અલગ વસ્તુ છે. પણ આપણો પ્રયત્ન ક્યાં હોવો જોઈએ? તો કે આપણો પ્રયત્ન આ મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ થાય એના માટેનો જ હોવો જોઈએ. અને એ મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ અહીંયા જણાવ્યું જ્ઞાનાદેવ, અને એ જ્ઞાન ઉપનિષદ આપણને પ્રદાન કરે છે. એટલે જે પ્રાપ્ત જ છે આપણને એનું જ્ઞાન મેળવવાનું છે. જે આત્મ સ્વરૂપ આપણને પ્રાપ્ત છે એનું જ્ઞાન મેળવવા માટે આપણે આ ઉપનિષદનું અધ્યયન કરવાનું છે. આજનો સમય થઈ ગયો છે. પુનઃ મળીશું ત્યારે આ વિચારણામાં આપણે આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ.